શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 27 જાન્યુઆરી 2025 સોમવારે આવતી પોષ માસના વદ પક્ષની 13મી તિથિ સોમ પ્રદોષ વ્રત કથા મુહૂર્ત મહાત્મય જાણીશું। બોલો શક્તિપતિ મહાદેવની જય। મિત્રો, પ્રદોષની તિથિ કે જે દરેક માસમાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં, તે પ્રદોષની તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે। ભગવાન શિવ પાર્વતીજીની આ દિવસે પૂજા કરીને વ્રત ઉપવાસ કરે છે ભક્તો। પોષ માસના વદ પક્ષની 13 જે સોમવારે આવે છે, માટે આ 13મી તિથિને સોમ પ્રદોષ કહેવાશે। સોમ પ્રદોષનું વ્રત રાખવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે, સંકટોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન મહાદેવ સોમનાથની કૃપા પ્રાપ્ત થાય છે। સોમવાર ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે, માટે આ દિવસે જ્યારે પ્રદોષની તિથિ પડે છે ત્યારે તે બંને એટલે કે દિવસ અને તિથિ બંને ભગવાન મહાદેવને પ્રિય હોવાથી આ વ્રત ઘણું ફળદાયી છે। ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો આજના દિવસે વ્રત ઉપવાસ કરીને ભગવાન મહાદેવની સવારે સાંજે પૂજા અર્ચના કરે છે। કહેવાય છે કે 13ના દિવસે ભગવાન મહાદેવ ભક્તોની સર્વે પ્રાર્થના સાંભળે છે, મનોકામના પૂર્ણ કરે છે। પ્રદોષ કાળમાં જે સાંજે સૂર્યાસ્તની આસપાસ પ્રદોષ કાળ પડે છે ત્યારે ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે। આમ તો દરેક સામાન્ય ભક્ત મહાદેવની સવારે જ પૂજા કરે છે, પરંતુ પ્રદોષ કાળના સમયે ભક્તો સાંજે પણ પૂજા કરી શકે છે। મહાદેવ એ એવા દેવ છે કે જેમના મંદિરમાં ક્યારેય તાળા લાગતા નથી, 24 કલાક પૂજા થાય છે। પરંતુ પ્રદોષની તિથિમાં તો સ્વયં ભગવાન મહાદેવ હાજરો હાજર રહે છે, એટલા માટે આ પ્રદોષનું વ્રત ઉત્તમના ઉત્તમ છે। જેમ ભગવાન શ્રી હરિને એકાદશી પ્રિય છે, ભગવાન શ્રી ગણેશજીને ચતુર્થી, ભગવાન શ્રી હનુમાનજીને 9મી તિથિ, માતા મહાલક્ષ્મીને 8મી તિથિ અને મા જગતજનની કલ્યાણીને 9મી તિથિ અત્યંત પ્રિય છે, એવી જ રીતે ભગવાન ભોળાનાથને 13મી તિથિ કહેવાય છે। સર્વપ્રથમ આપણે પોષ વદ 13ની સોમ પ્રદોષ વ્રતના મુહૂર્ત વિશે જાણી લઈએ। પોષ વદ પક્ષની 13મી તિથિનો પ્રારંભ થાય છે 26 જાન્યુઆરી 2025 રાત્રિના 8:54, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 27 જાન્યુઆરી 2025 રાત્રિના 8:34, માટે આ પ્રદોષનું વ્રત એ સાંજનું વ્રત છે, પ્રદોષ કાળનું વ્રત છે। એટલા માટે આપણે સાંજના સમયને લઈએ તો સોમવારે પ્રદોષ વ્રત રાખવાનું રહેશે। સોમવારે પ્રદોષની પૂજાનું શુભ મુહૂર્ત પણ જાણી લઈએ। સોમવારે સાંજે 6:35 થી 8:34 સુધી આ દરમિયાન ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો મહાદેવની પૂજા આરાધના કરે। આ પ્રદોષ વ્રતના દિવસે પૂજા કેવી રીતે કરવી તે વિશે પણ જાણી લઈએ। સોમ પ્રદોષનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ। ત્યારબાદ ભગવાન મહાદેવની પૂજાનો આરંભ કરવો જોઈએ। બની શકે તો સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। ત્યારબાદ ભગવાન મહાદેવની પૂજા આરંભ કરવી જોઈએ। ભગવાન મહાદેવની પૂજામાં સર્વપ્રથમ ગંગાજળ હોય તો ઉત્તમ છે। ગંગાજળથી અભિષેક કરવો, ત્યારબાદ શિવલિંગ ઉપર પંચામૃત ચડાવવું તથા ભગવાન શિવને બીલીપત્ર, પુષ્પ, ફળ, અક્ષત, ભાંગ, ધતુરો આદિ સમર્પિત કરો। આ ઉપરાંત ભગવાનને શેરડીના રસથી પણ સ્નાન કરાવી શકાય છે। આવી રીતે સ્નાન કરાવીને પછી પાછું શુદ્ધ જલથી સ્નાન કરાવવું જોઈએ। ત્યારબાદ ભગવાન એની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ। ત્યારબાદ ભગવાન શિવને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ તથા કોઈ મનોકામના હોય તે કહેવી જોઈએ। ત્યારબાદ પ્રદોષના વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ। શિવ ચાલીસા પાઠ જે પણ આપણને આવડતું હોય ભગવાનની સ્તુતિ આદિ કરવા જોઈએ। આમ ભગવાન મહાદેવને પ્રસન્ન કરાય છે। તો મિત્રો, આપણે સાંભળ્યું સોમ પ્રદોષનું મહત્વ, પૂજન વિધિ, મુહૂર્ત। હવે આપણે સાંભળીએ સોમ પ્રદોષની પૌરાણિક વ્રત કથા। બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય। સૂતજી બોલ્યા કે હે ઋષિવરો, હવે હું તમને સોમ પ્રદોષની વ્રતના મહાત્મ્ય વર્ણન કરું છું। આ વ્રત કરવાથી શિવ પાર્વતીજી પ્રસન્ન થાય છે। સવારમાં સ્નાન આદિથી પરવાડીને શુદ્ધ પવિત્ર થઈ શિવ પાર્વતીનું ધ્યાન કરી પૂજન કરવું અને અર્ધ્ય અર્પણ કરવું। ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો, પછી સ્તુતિ કરવી, હે પ્રભુ, હું આ દુઃખસાગરમાં ગોતા ખાતો ઉપકારોથી દબાયેલો ગ્રહ દશાથી વ્યસ્ત છું। હે દયાળુ, આપ મારી રક્ષા કરો। સોનક આદિ ઋષિ બોલ્યા, હે પૂજ્યવર,
મહામતે, આપે આ વ્રત સંપૂર્ણ કામનાઓ માટે બતાવ્યું છે. હવે કૃપા કરીએ જણાવવાની કૃપા કરો કે આ વ્રત કોણે કર્યું અને તેને શું ફળ પ્રાપ્ત થયું. સૂતજી બોલ્યા, એક નગરમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તેના પતિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. તેનો કોઈ પણ આશરો ન હતો. તેથી તે સવાર થતાં જ તેમના પુત્રની સાથે ભીખ માંગવા માટે નીકળી પડતી હતી અને ભિક્ષામાં જે કાંઈ મળે તેનાથી જ તે પોતાનું અને પોતાના પુત્રનું ગુજરાન ચલાવતી હતી. એક દિવસ બ્રાહ્મણી ભીખ માંગીને પાછી ફરી રહી હતી ત્યારે તેને એક છોકરો મળ્યો જેની દશા ખૂબ જ ખરાબ હતી. બ્રાહ્મણીને તે છોકરા પર દયા આવી. તે તેને પોતાની સાથે ઘેર લઈ આવી. તે છોકરો વિદર્ભ નગરનો રાજકુમાર હતો. પાડોશી રાજાએ તેના પિતા પર આક્રમણ કરીને તેના રાજ્ય પર કબજો કરી લીધો હતો. તેથી તે બિચારો જ્યાં ત્યાં ભટકતો રહેતો હતો. બ્રાહ્મણીના આશ્રમમાં રહીને તે બ્રાહ્મણ કુમારીની જેમ જ મોટો થવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણ કુમાર અને રાજકુમાર સાથે રમી રહ્યા હતા. ત્યાં એમને ગંધર્વ કન્યાઓએ જોઈ લીધા. તે ગંધર્વ કન્યા રાજકુમાર પર એકદમ મોહિત થઈ ગઈ. બ્રાહ્મણ કુમાર તો ઘેર પાછો આવ્યો, પરંતુ રાજકુમાર અશુમતી નામની એક ગંધર્વ કન્યાથી વાતચીત કરતો ત્યાં જ રોકાઈ ગયો. બીજે દિવસે અશુમતી તેના માતા પિતાને રાજકુમારથી મળવા માટે લઈ આવી. માતા પિતાને રાજકુમાર ખૂબ ગમી ગયો. થોડા દિવસે બાદ અશુમતીના માતા પિતાને ભગવાન શંકરે સ્વપ્નમાં આદેશ આપ્યો કે તે તેમની કન્યાના લગ્ન રાજકુમાર સાથે કરી દે. પરિણામ સ્વરૂપ એમણે અશુમતીના વિવાહ રાજકુમાર સાથે કરી દીધા. બ્રાહ્મણીને ઋષિઓએ આજ્ઞા આપી હતી કે તે સદા પ્રદોષ વ્રત કરતી રહે. તેના વ્રતના પ્રભાવ અને ગંધર્વ રાજાની સેનાઓની સહાયતાથી રાજકુમારે વિદર્ભથી શત્રુઓને મારીને ભગાડ્યા અને પોતાના પિતાનું રાજ્ય પાછું પ્રાપ્ત કરી લીધું અને ત્યાં જ તે સુખ, ચેન અને આનંદપૂર્વક રહેવા લાગ્યો. રાજકુમારે બ્રાહ્મણ કુમારને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો. રાજકુમાર અને બ્રાહ્મણ કુમારના દિવસો જેમ બ્રાહ્મણીના પ્રદોષ વ્રતની કૃપાથી ફર્યા તેવી જ રીતે ભગવાન શંકરના બીજા ભક્તોના દિવસો પણ સુખમાં ફેરવે છે. ત્યારથી પ્રદોષ વ્રતનું સંસારમાં ભારે મહત્વ રહ્યું છે. સોનક ઋષિ સૂતજીને કહેવા લાગ્યા, બોલો ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની જય.